Hello everyone. Now in our hydraulics, today we are going to see our next topic, hydraulic gradient line and total energy line. Now before we going to see our next topic, in a previous video we saw that flow through pipes and losses in pipes. So first of all introduction કે પાઇપ એ ગોળાકાર આડછેદવાળી નળી જે વાયુ પ્રવાહી અને પાણી જેવા પદાર્થ એક સ્થળથી બીજા સ્થળ પર લઈ જાય છે. સામાન્ય રીતે પાણી પુરવઠામાં વપરાયેલી ગેલ્વેનાઇઝ પાઇપ દબાણ હેઠળ પ્રવાહનો નિકાસ કરે છે, જ્યારે ગટર વ્યવસ્થા પદ્ધતિ રસ્તા આડે આવતા સ્લેબ, કલવર્ટ વગેરેમાં વપરાતી પાઇપ દબાણ હેઠળ વહેતી નથી, કારણ કે પાઇપનો પૂરેપૂરો આડછેદ પાણીથી ભરેલો હોતો નથી. વધુમાં ગરનાળામાં વપરાતી પાઇપ હવાના દબાણવાળા સંપર્કમાં હોય છે, આથી આવી પાઇપને નોન પ્રેશર પાઇપ કહેવાય છે, જ્યારે પાણી પુરવઠા માટે વપરાતી પાઇપ પ્રેશર પાઇપ કહેવાય છે. નાઉ ધેન કેરેક્ટરિસ્ટિક ઓફ ફ્લો થ્રુ પાઇપ. કઈ કઈ કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતાઓ? તો જ્યારે પ્રવાહી પાઇપમાં વહે છે ત્યારે તેના વહેણની સાથે જ તેના વેગને અસર કરતા પરિબળો ઊભા થાય છે. આ અવરોધ પાઇપની અંદરની સપાટી અને સંપર્કમાં આવતા પ્રવાહી વચ્ચે ઘર્ષણ થવાથી હેડ લોસ થાય છે, જેને ઘર્ષણ અવરોધ અથવા તો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ કહેવાય છે. આ ઉપરાંત પ્રવાહીના અણુઓ વચ્ચેનો આંતરિક અવરોધ જેવા કે વિક્ષુપ પ્રવાહ પણ હોય છે. પાઇપમાં વહેતા પ્રવાહની ઉપલી સપાટી ઢાંકેલી હોય છે, આથી તેના બંને છેડે શીર્ષની કિંમત જુદી જુદી હોય છે. જેમ પ્રવાહ પાઇપમાં આગળ વધે તેમ પ્રવાહીનું દબાણ ક્રમશઃ ઘટતું જાય છે. પાઇપનો વ્યાસ જાણતા હોવાથી તેનું ક્ષેત્રફળ સહેલાઈથી મળે છે, આથી પ્રવાહની ગણતરી સરળતાથી રહે છે. પાઇપમાં ઘર્ષણ વ્યય એટલે કે ફ્રિક્શન લોસ મુખ્ય ગણાય છે. આ ઘર્ષણ વ્યય પાઇપની અંદરની બાજુની સપાટી પર અવલંબે છે. જૂના પાઇપમાં ઘર્ષણ વ્યય વધારે હોય છે. પાઇપમાં કોઈપણ બે જગ્યાએ હોલ કરી બર્નોલી સમીકરણનો ઉપયોગ કરી શકાય, તેનાથી આપણે શક્તિનો ઘટાડો શોધી શકીએ છીએ. પાઇપમાં વહેતા પ્રવાહનો વેગ પાઇપના કેન્દ્રમાં મહત્તમ હોય છે અને ક્રમશઃ સપાટી તરફ ઘટતો જાય છે. પાઇપમાં વહેતો પ્રવાહ સ્તરીય, વિક્ષુપ અથવા ટ્રાન્ઝિશન હોઈ શકે, જે આપણે રેનોલ્ડ નંબર ઉપરથી નક્કી કરી શકાય. સામાન્ય રીતે જો પ્રવાહનો વેગ ઓછો હોય તો સ્તરીય હોય, જો વેગ તીવ્ર હોય તો વિક્ષુપ હોય, અને જ્યારે રેનોલ્ડ નંબર 2000થી 2800 વચ્ચેનો હોય ત્યારે પાઇપમાં વહેતો પ્રવાહ સંક્રમણ કહેવાય, એટલે કે ટ્રાન્ઝિશન પ્રવાહ કહેવાય. જે સંપૂર્ણપણે સ્તરીય ન હોય, ન તો વિક્ષુપ હોય, તો ઉપરના ત્રણેય પ્રકારનો વેગ અને દબાણ વચ્ચે આપણે ગ્રાફ પ્લોટ કરી શકાય. આ થઈ કેરેક્ટરિસ્ટિક ઓફ ધી ફ્લુઇડ. નાવ પાઇપમાં વહેતા પ્રવાહમાં થતો શીર્ષ વ્યય, લોસ ઓફ હેડ ઇન અ ફ્લો થ્રુ પાઇપ. કે જ્યારે પાઇપમાં પ્રવાહીનું વહન થતું હોય ત્યારે બે પ્રકારના ઘર્ષણ થાય છે. તો પહેલું, પ્રવાહ અને પાઇપની અંદરની સપાટી વચ્ચેનું ઘર્ષણ પ્રવાહીની સ્નિગ્ધતાને કારણે. જેમ પ્રવાહનું વહન થાય તેમ તેની શક્તિનો વ્યય થતો જાય છે, જે આપણે શીર્ષ વ્યય તરીકે ઓળખી શકાય. તે ઘર્ષણના કારણે થતો મુખ્ય વ્યય અને ગૌણ વ્યય. તો ડાર્સી ફોર્મ્યુલા ફોર લોસ ઓફ હેડ ઇન અ પાઇપ, કે જેમાંથી એક સરખા દરે પાણીનો પ્રવાહ વહેતો હોય તેવી એક લાંબી પાઇપ લો. યાદ રાખો કે ખરેખર રીતે કોઈપણ પાઇપને લાંબી યા ટૂંકી કહી ન શકાય, પરંતુ વ્યવહારિક રીતે જે પાઇપની લંબાઈ તેના વ્યાસ કરતાં 100 ગણી હોય અથવા તો વધારે હોય તો તેને પાઇપને લાંબી પાઇપ કહેવાય, અને જ્યારે પાઇપની લંબાઈ તેના વ્યાસ કરતાં 1000 ગણી ઓછી હોય તો તેને ટૂંકી પાઇપ કહેવાય. તો લાંબી પાઇપમાં શીર્ષ વ્યય એટલે કે લોસ ઓફ હેડ ફક્ત ઘર્ષણના કારણે હોય છે. ગૌણ વ્યયની કિંમત ઘર્ષણની તુલનામાં એટલી બધી નજીવી હોય જે સહેલાઈથી આપણે અવગણી શકાય, પરંતુ ટૂંકી પાઇપમાં ગૌણ વ્યય ગણતરી કરવી પડે છે. બરાબર. એના માટે ઇક્વેશન છે હેડ લોસ HF = 4FL_V²/2GD. આ શેના માટે આપણે વાપરી શકાય? જ્યારે આપણને વેલોસિટી આપી હોય. અને બીજું ઇક્વેશન છે FL_Q²/3d⁵. આ ઇક્વેશન ક્યારે યુઝફુલ થશે? જ્યારે આપણને ડિસ્ચાર્જ આપ્યું હોય Q.
ત્યારબાદ જોયા હતા પેરામીટર અફેક્ટિંગ માઇનર લોસીસ. તો પહેલું છે કે જળાશયમાંથી પાણી પાઇપમાં પ્રવેશે ત્યારે સમયનો શીર્ષ લોસ ઓફ હેડ એટ એન્ટ્રન્સ. તો HF ઇક્વલ ટુ 0.5 v² અપન ટ્વાઇસ g. બીજું છે કે પાણીના વેગને કારણે પ્રવાહ બહાર નીકળતી વેળા થતો શીર્ષ વ્યય v² બાય ટ્વાઇસ g. પાઇપમાં બેન્ડને વાપરીને પ્રવાહની દિશામાં થતો ફેરફાર KB v² અપન ટ્વાઇસ g. લોસ ઓફ હેડ ડ્યુ ટુ એનલાર્જમેન્ટ, સડન એનલાર્જમેન્ટ થશે ત્યારે v1² માઇનસ v2² અપન ટ્વાઇસ g. લોસ ઓફ હેડ ડ્યુ ટુ કોન્ટ્રેક્શન તો 0.5 v² અપન ટ્વાઇસ g. અને લોસ ઓફ હેડ ડ્યુ ટુ વેરિયસ ટાઈપ ઓફ ફિટિંગ ત્યારે ફાઇન્ડ કરી શકાશે KF v² અપન ટ્વાઇસ g. બરાબર છે. તો આ અલગ અલગ પેરામીટર છે જે અફેક્ટ કરે છે માઇનર લોસીસની અંદર. ત્યારબાદ જોયું હતું ચેઝિસ ઇક્વેશન. તો ચેઝીનું ઇક્વેશન છે v ઇક્વલ ટુ c²√mi. c ઇક્વલ ટુ ચેઝીનો અચળાંક, m ઇક્વલ ટુ હાઇડ્રોલિક સરેરાશ ઊંડાઈ મીટરમાં a/p, જ્યાં a ઇક્વલ ટુ પાઇપનું ક્ષેત્રફળ, p ઇક્વલ ટુ ભીની સપાટીની પરિમિતિ, i ઇક્વલ ટુ તળિયાનો ઢાળ, પાઇપની એકમ લંબાઈમાં થતો શીર્ષ વ્યય, v ઇક્વલ ટુ પ્રવાહીનો સરેરાશ વેગ. ધેન મેનિંગ ફોર્મ્યુલા v ઇક્વલ ટુ 1/n m⁻²/3 i⁻², જ્યાં v ઇક્વલ ટુ પ્રવાહનો વેગ, m ઇક્વલ ટુ હાઇડ્રોલિક સરેરાશ ઊંડાઈ, i ઇક્વલ ટુ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇનનો ઢાળ, n ઇક્વલ ટુ મેનિંગનો ગુણાંક જેને મેનિંગ રગોસિટી ગુણાંક પણ કહેવાય છે. ત્યારબાદ જોયું હતું સમ એક્ઝામ્પલ બેઝડ ઓન હેડ ઓફ લોસ ઓફ હેડ. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન એન્ડ ટોટલ એનર્જી લાઇન. તો ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન એટલે કે હાઇડ્રોલિક ઢાળ રેખા. તો પાઇપના પ્રવાહમાં તેના કેન્દ્ર બિંદુથી દાબ શીર્ષ એટલે કે પ્રેશર હેડ P/W જેટલા મૂલ્યની ઉર્ધ્વ રેખા જુદા જુદા સ્થળ ઉપર દોરી શકાય. આવી ઉર્ધ્વ રેખા ઉપરના બિંદુઓને જોડતી રેખાને હાઇડ્રોલિક ઢાળ રેખા કહેવાય છે. કોઈ પણ પાઇપમાં પ્રવાહ થતો હોય પ્રવાહીનો, તો તેના કેન્દ્ર બિંદુથી એનું જે દાબ શીર્ષ હોય છે એટલે કે પ્રેશર હેડ જેટલા મૂલ્યની ઉર્ધ્વ રેખા જુદા જુદા સ્થળ ઉપર દોરી શકાય છે. આવી ઉર્ધ્વ રેખા ઉપરના બિંદુને જોડતી રેખાને શું કહેવાય છે? હાઇડ્રોલિક ઢાળ રેખા કહેવાય છે. નાવ નેક્સ્ટ કે દાબ શીર્ષ એટલે કે પ્રેશર હેડ અને ડેટમ શીર્ષ ના સરવાળાના મૂલ્ય જેટલી ઉર્ધ્વ રેખા ડેટમ લાઇન ઉપર દોરી ઉર્ધ્વ રેખાના બિંદુઓને જોડતી રેખા હાઇડ્રોલિક ઢાળ તરીકે ગણી શકાય. જે આકૃતિમાં દર્શાવ્યું છે કે ટોટલ એનર્જી લાઇન, હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન અને આઉટર લાઇન ઓફ પાઇપ. બરાબર છે. તો જે અપર સરફેસ છે એને ટોટલ એનર્જી લાઇન કહેવાશે. એની નીચે જે આવશે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન, એન્ડ આ પાઇપ દર્શાવ્યો છે તો સેન્ટર ઓફ લાઇન ઓફ પાઇપ, સેન્ટર લાઇન છે પાઇપની. બરાબર છે. ડેટમ લાઇન, બરાબર છે, તળિયા પર જે લાઇન હશે ડેટમ લાઇન, તેનાથી હાઇટ કેટલું છે Z, પ્રેશર હેડ કેટલો આવશે P/γ, અને કાઇનેટિક હેડ v² બાય ટ્વાઇસ g. સો નાવ નેક્સ્ટ ઇઝ કુલ શક્તિ રેખા એટલે કે ટોટલ એનર્જી લાઇન. તો પાઇપમાંથી વહેતા પ્રવાહમાં પાઇપના કેન્દ્રથી દાબ શીર્ષ અને કાઇનેટિક શીર્ષ એટલે કે દાબ શીર્ષ P/W, કાઇનેટિક શીર્ષ v² બાય ટ્વાઇસ g ના સરવાળાના મૂલ્યને ઉર્ધ્વ રેખા વડે જુદી જુદી જગ્યાએ દોરાય છે. તો આવી ઉર્ધ્વ રેખાઓના બિંદુને જોડતી રેખાને કુલ શક્તિ એટલે કે ટોટલ એનર્જી લાઇન કહેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે બીજી એ પણ રીતે કહી શકાય કે દાબ શીર્ષ, કાઇનેટિક શીર્ષ અને ડેટમ શીર્ષના સરવાળાના મૂલ્ય જેટલી ઉર્ધ્વ રેખા ડેટમ સપાટી પર દોરીએ તે ઉર્ધ્વ રેખાના ઉપરના બિંદુઓને જોડતી, તો તે રેખાને કુલ શક્તિ રેખા કહેવાય છે. બરાબર છે. બરાબર. 3 સરવાળો થશે. Z એટલે કે ડેટમ લાઇન, ધેન દાબ શીર્ષ, પ્રેશર હેડ પ્લસ કાઇનેટિક શીર્ષ v² બાય ટ્વાઇસ g. સો ધીસ ઇઝ ધ ટોટલ એનર્જી લાઇન.
નાવ નેક્સ્ટ છે હાઇડ્રોલિક ઢાળ અને કુલ શક્તિ રેખાનો તફાવત. ડિફરન્સ બિટવીન હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન એન્ડ ટોટલ એનર્જી લાઇન. તો બંને રેખા વચ્ચેનો તફાવત નીચે મુજબ ગણી શકાય. તો પાઇપના કેન્દ્રથી ઉર્ધ્વ રેખાનું માપ. તો હાઇડ્રોલિક ઢાળ રેખા શું હશે? P/W અને કુલ શક્તિ રેખા P/W પ્લસ V²/2g. ડેટમ રેખાથી ઉર્ધ્વ રેખાનું માપ પીઝોમીટર શીર્ષ P/W પ્લસ Z. કુલ શક્તિ ટોટલ હેડ લોસ P/W પ્લસ V²/2g પ્લસ Z. ઉપયોગ. હાઇડ્રોલિક ઢાળ રેખાનો ઉપયોગ બે બિંદુ વચ્ચેના દબાણમાં થતો ફેરફાર જાણવા માટે અને કુલ શક્તિ રેખા શેના માટે યુઝફુલ થશે કે બે બિંદુ વચ્ચે શીર્ષ હોય અને પ્રવાહની દિશા જાણી શકાય. વૈકલ્પિક નામ શું છે હાઇડ્રોલિક ઢાળ રેખા માટે? પીઝોમીટર રેખા શીર્ષ અને કુલ શક્તિ રેખા માટે કુલ શીર્ષ રેખા. નાવ હવે આપણે જોઈ ગયા મુજબ શક્તિ એટલે કાર્ય કરવાની ક્ષમતા. કોઈ બી પદાર્થની શક્તિ એટલે શું? એની કાર્ય કરવાની ક્ષમતા. કે જ્યારે કોઈ પણ પ્રવાહી ગતિમાં હોય ત્યારે તે કાર્ય કરવાને સક્ષમ છે. એટલે કે ગતિમાન પ્રવાહની કાર્યશક્તિના વિવિધ રૂપ ધરાવે છે, જેવા કે પોટેન્શિયલ એનર્જી, પ્રેશર એનર્જી એન્ડ કાઇનેટિક એનર્જી. બરાબર. સ્થિતિને આધારે, દબાણને આધારે અને વેગને આધારે. સ્થિતિના આધારે પોટેન્શિયલ એનર્જી, દબાણને આધારે પ્રેશર એનર્જી અને વેગના આધારે કાઇનેટિક એનર્જી. બરાબર છે. નાવ આપણને એક ફિગર દર્શાવી છે કે એક ટેન્ક છે, ટેન્ક A અને ટેન્ક B. બરાબર. કનેક્ટ થાય છે એક પાઇપ થ્રુ. બરાબર છે. જ્યારે જે પહેલું પાઇપ હશે એનું ડાયામીટર વધારે, ધેન આફ્ટર ઓછો થશે અને પછી વધી જશે. બરાબર છે. એના માટે અલગ અલગ ઇક્વેશન છે. તો ફર્સ્ટ માટે 4FL V²/2gd1, સેકન્ડ માટે 4FL2 V²/2gd અને થર્ડ માટે 4FL3 V²/2gd. બરાબર. અલગ અલગ પાઇપ માટે ડાયામીટર પણ અલગ છે, D1, D2 અને D3. પ્રેશર અલગ અલગ આવશે, P1, P2 અને P3. વેલોસિટી અલગ આવશે, V1, V2 અને V3. બરાબર છે. આ થયું આપણને એનર્જી લોસ. ઠીક છે. પહેલું પાઇપ છે એ નોર્મલ પાઇપ છે, ધેન સડન કોન્ટ્રાક્શન થાય છે, ધેન આફ્ટર સડન એનલાર્જમેન્ટ થાય છે, એક્સપાન્શન થાય છે પાઇપનું. અલગ અલગ ડાયામીટર, અલગ અલગ વેલોસિટી, અલગ અલગ પ્રેશર એટ એ ટાઈમ ટેન્કમાં વોટર પહોંચતા એનું હેડલોસ થશે. બરાબર. હવે બે જળાશયોને જોડતી પાઇપલાઇન માટે ઉપરોક્ત હાઇડ્રોલિક ઢાળ રેખા અને કુલ શક્તિ રેખા વિવિધ પ્રકારના વ્યય એટલે કે લોસ ઓફ હેડને ગણતરીમાં લેતા ઉપર મુજબની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવશે. બરાબર. હવે વિવિધ જગ્યાએ HGL અને TELમાં થતા ફેરફાર. ચેન્જ ઇન HGL અને TEL એટ વેરિયસ લોકેશન. સો પાઇપના પ્રવાહમાં વિવિધ ઘટના જેવી કે પ્રવાહીનો પ્રવેશ સમયે, પાઇપનો વ્યાસ બદલાય તે સમયે, પાઇપમાં પ્રવાહ બહાર નીકળે તે સમયે HGL અને TELમાં ફેરફાર થાય તે આપણે વિચારીએ. જ્યારે પ્રવાહી પ્રવેશશે તો જ્યારે પ્રવાહી પાઇપમાં દાખલ થાય ત્યારે શરૂઆતમાં થોડી લંબાઈ સુધીનું દાબશીશનું મૂલ્ય ઓછું હોય છે. બરાબર. ઇનિશિયલી પ્રેશર હેડ ઓછું હોય છે, પરંતુ ત્યારબાદ દાબશીશનું મૂલ્ય વધે છે. આથી HGL અને TELમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરી શકાય. બરાબર છે. જે આકૃતિમાં દર્શાવ્યું છે HGL અને TL એટ એન્ટ્રન્સ ઓફ પાઇપ. નાવ સેકન્ડ છે પાઇપના વ્યાસમાં અચાનક વધારો થવો. બરાબર છે. સડન એનલાર્જમેન્ટ. જ્યારે પાઇપના વ્યાસમાં અચાનક વધારો થાય ત્યારે HGL અને TL નીચે મુજબ થશે. બરાબર છે. શરૂઆતમાં ડાયામીટર ઓછું છે પાઇપનું, પછી શું થશે? એનલાર્જ થશે, ડાયામીટર વધી જશે. ધેન સડન કોન્ટ્રાક્શન. જ્યારે પાઇપના વ્યાસમાં અચાનક ઘટાડો થાય ત્યારે HGL અને TL નીચેની સ્થિતિ મુજબ આવશે. બરાબર. તો આપણને દર્શાવ્યું છે TEL અને HGL એટ સડન કોન્ટ્રાક્શન. ધેન બેન્ડ આવશે પાઇપની અંદર. જ્યારે પાઇપની દિશા બદલવા બેન્ડ વાપરવામાં આવ્યો હોય ત્યારે HGL TL નીચેની મુજબ દર્શાવાય છે. બરાબર. ધીસ ઇઝ ધ HGL એન્ડ TEL.
આ થયું અલગ અલગ પ્રવાહીના પ્રવેશ માટે TEL અને HGL.